હવે મળીએ સેપિયાની પર્સનાલિટીને. તો મીટ ધ સેપિયા. ડુ યુ નો સમવન હુ સે આઈ લવ માય ફેમિલી બટ પ્લીઝ જસ્ટ લીવ મી અલોન? That is classical sepia personality. Sepia, the tired homemaker, exhausted, indifferent to loved ones, irritable, feels trapped in duties, બસ ઇમોશનલી એમ્પ્ટી. જે એક્ઝેક્ટ સ્લાઇડમાં તમે જોયું કે એણે શું કીધું કે મને એવું લાગે છે જોઈન્ટ ફેમિલીમાં મેરેજ કર્યા પછી મારા નિયર વન અને બાળકોનું ધ્યાન રાખવામાં હું શું ગઈ છું, બંધાઈ ગઈ હોઉં એવું મને લાગે છે. અને સાથે સાથે સતત મારામાં કંઈક ખૂટી રહ્યું હોય એવું મને ફીલ થાય છે. So, indifference to dear one, children, wife, husband, which is often a noticeable features of the sepia state. જ્યારે પણ સેપિયાની વાત આવે ત્યારે તમને બધાને ખબર છે કે સેપિયા ઇનડિફરન્સ તરીકે ઓળખાય છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇનડિફરન્સ? ઇનડિફરન્સ મીન્સ લેક ઓફ ઇન્ટરેસ્ટ. કે એને એના ડિયર વન, નિયર વન, ઇવન ચિલ્ડ્રન, જો વાઇફ હશે તો એના હસબન્ડ માટે અને હસબન્ડ હશે તેની વાઇફ માટે એને શું થઈ ગયું હશે? ઇનડિફરન્સ થઈ ગયું હશે. In later stage of life, they become indifferent to everything around to their own family and loved ones. So, patient is depressed at 7 a.m., feel like quarreling with everybody, become very much excited and don't want to talk or be talked to at 7 a.m. કહેવાનો મતલબ છે કે એનો મૂળ સવારે 7 વાગે સૌથી વધારે ખરાબ હોય છે અને જો એ ટાઈમે કોઈ એની સાથે આર્ગ્યુ કરશે તો એ શું કરશે? એ બહુ ગુસ્સે થઈ જશે અને એની સાથે ઝઘડો કરશે. એવરી ફ્યુ મિનિટ inclined to cry without knowing the cause. થોડી વારમાં કારણ વગર શું કરશે? રડી પડશે. ક્લિપમાં પણ તમે જોયું પેશન્ટનું એક્સપ્રેશન શું હતું કે હું કંઈ પણ કારણ વગર રડી પડું છું, ગમે તેટલું કંટ્રોલ કરવાની કોશિશ કરું તો એ આંખમાંથી આંસુ નીકળી જાય છે. ગ્રેટ સેડનેસ એન્ડ ફ્રીક્વન્ટ એટેક ઓફ વીપિંગ વિચ શી કેન કેરલી સપ્રેસ. કે એને સપ્રેસ કરી શકતી નથી, ગમે તેટલો ફોર્સ કરે, ગમે તેટલો કંટ્રોલ કરે પણ એના આંખમાંથી આંસુ નીકળી જાય છે. So, after feeding an over vigorous child or feeding twins which drags her down. કે જો એને ટ્વિન્સ બેબી હશે અથવા તો ઓવર વિગોરિયસ ચાઇલ્ડ એટલે કે એકદમ એનર્જેટિક હાઇપર એક્ટિવ ચાઇલ્ડને એ ફીડિંગ કરાવશે તો ફીડિંગ કર્યા પછી એને એવું લાગશે કે જાણે મેન્ટલી અને ફિઝિકલી ખૂબ થાકી ગઈ છે. એક્સ્ટ્રીમ ઇરિટેબિલિટી ઓફ ધ માઇન્ડ એન્ડ ટિશ્યુ. કે એના મેન્સીસ દરમિયાન, એના પ્રેગ્નન્સી પીરિયડ વખતે, એના લેક્ટેશન પીરિયડ વખતે, એના મેનોપોઝ પીરિયડ વખતે તમને એની જે ઇરિટેબિલિટી હશે ને એનું લેવલ એક્સ્ટ્રીમ જોવા મળશે. એ નાની વાત પર શું થઈ જશે? ગુસ્સે થઈ જશે because of the hormone imbalance. Melancholic with no desire to talk, sit and does nothing. કે પેશન્ટ કલાકોના કલાકો સુધી કંઈ પણ કર્યા વગર, કોઈ પણ એક્ટિવિટી વગર એ શું થાય છે? બેસી રહે છે. ક્લિપમાં પણ આપણે જોયું કે શું કહે છે કે હું કેટલાય કલાકો સુધી એકલી કંઈ કર્યા વગર બેસી રહું છું. The person has suicidal thought. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સુસાઇડલ થોટ ઇન સેપિયા? તો અહીંયા સુસાઇડલ થોટ એને આવે છે. કેમ આવે છે? કેમ કે એને પ્રોબ્લેમથી ભાગી જવું છે, એને પ્રોબ્લેમને ફેસ કરવો નથી. અને આ સેમ કેરેક્ટરિસ્ટિક તમને કટલ ફિશમાં પણ જોવા મળશે કે કટલ ફિશ પણ જ્યારે કોઈ એને દુશ્મન સામે આવે છે ત્યારે શું કરે છે? ઇન્કી જ્યુસ સિક્રેટ કરી અને ત્યાંથી શું થાય છે? ભાગી જાય છે, રન અવે થઈ જાય છે. તો અહીંયા સેપિયામાં પણ એ રન અવે થવાની કેરેક્ટરિસ્ટિક જોવા મળે છે અને સો ધ પર્સન હેઝ ધ સુસાઇડલ થ્રોટ ઇન ડિપ્રેશન સ્ટેટ. સો નો ડિઝાયર ફોર ડિલાઇટફુલ થિંગ્સ ઇન લાઈફ, ફીલ્સ લાઈફ હેઝ ગોટ નથિંગ ફોર હર. એની લાઈફમાં હવે કોઈ વસ્તુમાં એને ઇન્ટરેસ્ટ રહ્યો નથી અથવા તો એવી કોઈ વસ્તુ નથી કે જે એને ખુશ કરી શકે. આપણે કહીએ છીએ ને કે ખુશ થવું અને દુઃખી થવું એ વ્યક્તિના હાથમાં હોય છે. કોઈ વ્યક્તિને દુઃખી પણ નથી કરી શકતું અને ખુશ પણ નથી કરી શકતું. Sepia has a historical diathesis. At one moment will be weeping, mild and yielding.
Next moment will be disagreeable, obstinate and excited. ક્લિપમાં પણ પેશન્ટનું એક્સપ્રેશન શું હતું કે ઘણી વખતે હું અચાનક ખુશ થઈ જાઉં છું અને ઘણી વખતે હું અચાનક દુઃખી થઈ જાઉં. ફિયર ઓફ ગોસ્ટ, anticipatory anxiety is the excessive fear or dread of a future event that hasn't happened yet, focusing on potential negative outcomes that are often unpredictable and uncontrollable. સેપિયામાં શું જોવા મળે છે? એન્ટિસિપેટરી એન્ઝાયટી, ફિયર ઓફ પુઅર્ટી, ઓફ સ્ટાર્વેશન. એને એવું લાગે છે કે જે મારી પાસે છે એ પણ જતું રહેશે તો કે અને એન્ટિસિપેટરી એન્ઝાયટીના કારણે જે નથી બન્યું કે જેના બનવાના ચાન્સીસ બહુ રેર છે એવી વસ્તુઓ માટે એ કોસ્ટન શું કરે છે? સ્ટ્રેસ લે છે અને એના કારણે કોસ્ટન ડરેલી રહે છે અને એટલા માટે થઈને એ પાસ્ટને તો એન્જોય નથી કરી શકી પણ પ્રેઝન્ટને પણ એન્જોય કરી શકતી નથી. સો ફૂલ ઓફ fear and foreboding, feel something unusual will happen. તમને યાદ હોય તો કાર્સિનોસિનના પાર્ટ 3માં પણ મેં તમને કાર્સિનોસિનની એન્ટિસિપેટરી એન્ઝાયટીમાં સ્ટેફિસેગ્રિયા સાથે એનું કમ્પેરિઝન ડિસ્કસ કર્યું હતું. તો અહીંયા પણ એને ફિયર ઓફ ગોસ્ટ છે, એન્ટિસિપેટરી એન્ઝાયટી છે અને એટલા માટે થઈને એને એકલા રહેવાનો પણ ડર લાગે છે. તો અહીંયા તમે શું ઓબ્ઝર્વ કર્યું? એ ડાન્સ કરે છે, એ પણ એક પરફેક્ટ રિધમમાં. તો સેપિયાના પેશન્ટમાં પણ એની લાઈફમાં પણ જ્યાં સુધી આ પરફેક્ટ રિધમ હશે ત્યાં સુધી એને શું થશે? બેટર ફીલ થશે. સો dancing ameliorates the complaint. In sepia, love is not shown as affection, means that love exists, but its manifestation is benign and can't be expressed. કે જે મેં ઓલરેડી તમને પોએમમાં કીધું કે એને લાગણી અને પ્રેમ તો છે જ પણ એને એ એક્સપ્રેસ નથી કરી શકતી. કેમ? કે એની જે ફિલિંગ છે એ શું થઈ ગઈ છે? બેન્યુમ થઈ ગઈ છે. સો અહીંયા આગળ પેશન્ટમાં એની જે કંઈ પણ કમ્પ્લેન હશે એ કમ્પ્લેન ડાન્સિંગથી શું થશે? એમ્બ્લોરેશન થશે. વોટ આઈ સે ઇઝ રાઈટ, કોન્ટ્રાડિક્શન અગ્રાવેટ. જો તમે સેપિયાની વાત નહીં માનો અથવા તો એને એમ કહેશો કે તારી વાત ખોટી છે તો એ તરત શું થઈ જશે? ઇરિટેટ થઈ જશે. સેપિયા લેડી પરમિટ્સ નો ઓપોઝિશન ટુ હર ઓપિનિયન. એના વિચારનો કોઈ વિરોધ કરે એ એને જરાય ગમશે નહીં. They keep working all the time because that is the only things that makes her feel better. So the most characteristic feature of the sepia depression is desire to escape, means suicidal tendency. This urge to escape is remarkably exemplified in the cuttlefish. There is no absence of emotion but the intention of escape from them due to the cuttlefish. Patient is very much apathy. What is the meaning of apathy? Show a significant lack of emotion, interest, or motivation toward life or specific situation, often appearing indifferent and unresponsive to both positive and negative events. પોઝિટિવ ઇવેન્ટ હોય કે નેગેટિવ ઇવેન્ટ હોય બંને માટે શું હોય? અનરિસ્પોન્સ હોય. મીન્સ કે કોઈ પણ રિસ્પોન્સ આપશે નહીં. વેરી ઇન્ડિફરન્ટ ટુવર્ડ એવરીથિંગ એન્ડ એપથેટિક, ગ્રેટ ઇન્ડિફરન્સ ટુવર્ડ એવરીથિંગ, નો પ્રોપર સેન્સ ઓફ લાઈફ. એનું એક્સપ્રેશન સેપિયાના પેશન્ટનું શું હતું? કે એવું લાગે છે કે જાણે મારી લાઈફ જ બદલાઈ ગઈ છે, મેં આવી લાઈફની કલ્પના કરી હતી. બોથ મેલ એન્ડ ફિમેલ હેવ એવર્ઝન ટુ ધ ઓપોઝિટ સેક્સ. મેલ હશે તો એને ફિમેલથી એવર્ઝન હશે અને ફિમેલ હશે તો એને મેલથી એવર્ઝન હશે. તો આ હતી સેપિયાની પર્સનાલિટી. શું ખરેખર આ સેપિયાની રિયલ પર્સનાલિટી હતી? તમે ક્લિપમાં જોયું હશે તો સેપિયા જ્યારે એના ફ્રેન્ડ સાથે વાત કરતી હતી ત્યારે કહેતી હતી કે આપણે કોલેજ લાઈફ તો બહુ એન્જોય કરી છે, હવે તો મને મ્યુઝિકમાં કે ડાન્સમાં કે ફરવા જવાનામાં પણ ઇન્ટરેસ્ટ રહ્યો નથી. એનો મતલબ એવો છે કે એને આ બધી જ વસ્તુમાં પહેલા ઇન્ટરેસ્ટ હતો. તો ખરેખર પહેલા સેપિયા કેવી હતી? તો ચલો મળીએ હેલ્ધી સેપિયાને. So real sepia is naturally independent. She is just being herself and refusing others to mold her personality in their terms. એ પોતાની લાઈફ
પોતાની રીતે જીવવા માંગે છે, ઇન્ડિપેન્ડન્ટ છે, એ કોઈ બીજાના ઢાંચામાં ઢળવા માંગતી નથી. સેપિયા ઇઝ એમ્બિશિયસ, સ્ટ્રગલ ફોર એન ઇન્ડિપેન્ડન્ટ પોઝિશન ઇન ધેર કેરિયર. કે કેવી છે? એમ્બિશિયસ છે, લાઈક નક્સ વોમિકા, નેટ્રમ્યુર, ઇગ્નેશિયા. પણ હાલ એની હાલત કેવી થઈ છે કે એને કોઈ પણ વસ્તુમાં ઇન્ટરેસ્ટ પડતો નથી. એ બધી જ વસ્તુથી શું થઈ જાય છે? ઇન્ડિફરન્સ થઈ ગઈ છે. એ ભાગી છૂટવા માંગે છે. She stand on their ground with men in society, but usually do not try to compete with men like Ignatia and Netram woman. એ પોતાની ચોક્કસ એક જગ્યા બનાવવા માંગે છે, પણ મેનની સાથે કોમ્પિટિશન કરવા માંગતી નથી. એ પોતાની રીતે આગળ આવવા માંગે છે, પણ એટલા માટે નહીં કે એ કોઈનાથી ચડિયાતી સાબિત થાય. એને જસ્ટ પોતાના જે એમ છે કે પોતાના જે ગોલ છે ત્યાં સુધી એને પહોંચવું છે. જ્યારે ઇગ્નેશિયા અને નેટ્રોમ્યુરમાં શું હોય છે? એ શું કરે છે? એ મેનની સાથે એ શું કરે છે? કોમ્પિટિશન કરે છે. તો આ હતી સેપિયાની પર્સનાલિટી. તો ડિપ્રેશન પહેલાની સેપિયા અને ડિપ્રેશન પછીની સેપિયા. તો જો શોર્ટમાં સેપિયાના માઇન્ડ વિશે કહું તો જે મેરેજ પહેલાની સેપિયા હતી, જ્યારે કોલેજમાં હતી ત્યારે એણે કોલેજ લાઈફ બહુ એન્જોય કરી છે. એના કંઈક અલગ સપના હતા, એની દુનિયા કંઈક અલગ હતી. અને જોઈન્ટ ફેમિલીમાં મેરેજ કર્યા પછી એ કહે છે કે મેં આવી લાઈફની ક્યારેય કલ્પના નહોતી કરી. મારા સપના કંઈક અલગ હતા. કેમ કે મેરેજ પહેલાની જે સેપિયા હતી, ઇન્ડિપેન્ડન્ટ હતી, એમ્બિશિયસ હતી. જ્યારે જોઈન્ટ ફેમિલીમાં મેરેજ કર્યા પછી બધા જ લોકોના થિંકિંગ અલગ અલગ હોય, બધા લોકોના ઇન્ટરેસ્ટ અલગ અલગ હોય, હોબી અલગ અલગ હોય, બિહેવિયર અલગ અલગ હોય. અને જો એ બધા લોકો સાથે એક જ ફેમિલીમાં રહેવું હોય તો તમારે ઘણા બધા લેવલે કોમ્પ્રોમાઇઝ કરવું પડે. ઘણી બધી તમારી ઇમોશન, તમારી ફિલિંગને સપ્રેસ પણ કરવી પડે. અને સેપિયાએ પણ એ જ કર્યું. અને એટલે તો ક્લિપમાં આપણે જોયું કે એનું એક્સપ્રેશન હતું કે મને એવું લાગે છે કે ફેમિલી મેમ્બર અને મારા બાળકોનું ધ્યાન રાખવામાં જાણે હું બંધાઈ ગઈ છું. મીન્સ સ્ટેસિસ યા સ્ટેગ્નેશન, મીન્સ કે એની લાઈફ ત્યાં અટકી ગઈ છે. જ્યારે એણે શું કર્યું હતું કે એની લાઈફના બેટર ફ્યુચર માટે એણે ઘણા બધા ડ્રીમ્સ જોયા હતા. એને હવે એવું લાગે છે કે આ બધાની રિસ્પોન્સિબિલિટી સાથે એ બધું મારા માટે પોસિબલ થઈ શકશે નહીં. એન્ડ સો કે લોકો માટે હું આટલું બધું કરું છું, મારા ફેમિલી મેમ્બરનું ધ્યાન રાખું છું, મારા છોકરાઓનું ધ્યાન રાખું છું, સાથે જોબ કરું છું, બધી જ વસ્તુ મેનેજ કરું છું, છતાંય કોઈને મારી વાત સાંભળવાનો પણ ટાઈમ નથી, કે મારા એક્ઝિસ્ટન્સની નોંધ લેવાનો પણ કોઈને ટાઈમ નથી. સો સી ફાઇટ ફોર હર ઓન એક્ઝિસ્ટન્સ. પોતાના અસ્તિત્વ માટે એને શું કરવું પડે છે? લડવું પડે છે. એન્ડ સો કોન્સ્ટન્ટલી સી ફીલ સમથિંગ મિસિંગ ઇન માય લાઈફ. એને કોન્સ્ટન્ટ એવું લાગે છે કે મારી લાઈફમાં કંઈક મિસ થઈ રહ્યું છે, પણ એને ખબર નથી કે કંઈક શું છે. અને એટલા માટે થઈને ધીરે ધીરે શું થાય છે કે જે વસ્તુમાં એને ઇન્ટરેસ્ટ હતો એ બધી જ વસ્તુમાંથી ધીરે ધીરે એનો ઇન્ટરેસ્ટ ઓછો થતો જાય છે. જેમ કે એને મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ હતો, એને મૂવી જોવામાં ઇન્ટરેસ્ટ હતો, એને ફરવા જવામાં ઇન્ટરેસ્ટ હતો, એને લોકો સાથે વાત કરવામાં ઇન્ટરેસ્ટ હતો. હવે એને કોઈની સાથે વાત કરવામાં પણ ઇન્ટરેસ્ટ નથી. ઇવન એ એના ફેમિલી મેમ્બર્સ અને એના ચિલ્ડ્રન કે જેમનું બહુ સારી રીતે ધ્યાન રાખતી હતી, આજે એ લેવલ પર છે કે એમાં પણ એને ઇન્ટરેસ્ટ રહ્યો નથી. સો લોસ ઓફ ઇન્ટરેસ્ટ. કલાકોના કલાકો સુધી કે છે કે હું એકલી બેસી રહું છું, મને કંઈ કામ કરવાની ઈચ્છા નથી થતી, કારણ વગર મને રડવું આવી જાય છે, નાની નાની વાતે હું ગુસ્સે થઈ જાઉં છું, ઘણીવાર બહુ ખુશ હોઉં છું, ઘણીવાર બહુ દુઃખી થઈ જાઉં છું, અને છેલ્લે તો એમ કે છે કે મને આ બધું જ છોડીને ભાગી જવાની ઈચ્છા થાય છે. સો વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ સિમ્પટમ્સ ઓફ ડિપ્રેશન સ્ટેટ. આ છે સેપિયાની ઇન્ડિપેન્ડન્ટ એમ્બિશિયસ સેપિયા થી લઈને ડિપ્રેશન સ્ટેટમાં જતી ઇનડિફરન્સ સેપિયા. તમને કીધું કે જ્યારે જ્યારે એનું મેન્સ્ટ્રુએશન પીરિયડ હોય, મીન્સ કે એનો પ્યુબર્ટી પીરિયડ હોય, એનો પ્રેગ્નન્સી પીરિયડ હોય, એનો લેક્ટેશન પીરિયડ હોય, એનો મેનોપોઝલ પીરિયડ હોય, ત્યારે શું થાય છે? હોર્મોન ઇમ્બેલેન્સ થાય છે. એટલે એ જે કંઈ પણ આ પીરિયડમાં જે કંઈ પણ તકલીફ અનુભવાય છે એ બધા જ માં સેપિયા ખૂબ સારી રીતે કામ કરે છે. સો પેલ્વિક ઓર્ગન રિલેક્સ,
bearing down sensation as if everything would escape through the vulva. Another medicine is a belladonna, creosotum, lichen, lilium teak, murex, natrum car, podophyllum must cross limb to prevent protrusion or press against the vulva. So sit with the cross leg. Leucorrhea yellowish greenish with much itching. Which suffer from stitching pain which go upward from vagina to uterus to abdomen. કે જેના કિનટમાં હતું કે એના બધા જ પેઇન below to upward does not have the natural curves of woman. એના કન્સ્ટિટ્યુશનમાં જોયું કે કેવી હોય છે એકદમ સ્લિમ હોય છે એનું નેરો પેલ્વિસ હોય છે એટલે વુમનમાં જે નેચરલ કર્વ હોય છે એવું નેચરલ કર્વ હોતો નથી. Never well since puberty, childbirth, after weaning off or hormonal pills. Aversion to coition, male and female, both sexual organ weak and exhausted, profuse offensive sweat around the genital. Another medicine is the thuja. અને તમને ખબર છે કે થુજામાં ટિપિકલ હની લાઇક સ્મેલ. Warts on the genitals. Menses too late and scanty, irregular, early and profuse, sharp clutching pains. All the menstrual irregularity seen in the sepia. Then violent stitching upward in the vagina from uterus to umbilical because all the pain go to below to upward. Prolapse of uterus due to the weakness of muscles. Induration and stiffness of uterus, ovary and cervix. Painful coition from dryness of vagina, bleeding after the coition. Downward pressure, aggravation, lying down position. Induration with the stitching, pain in breast, nipples, crack, all kind of menstrual irregularity, present though usually very late and scanty, lasting only a day. કે જસ્ટ ઓનલી એનું મેન્સીસ એટલું બધું સ્કેન્ટી હશે કે ખાલી એક દિવસ માટે જ આવશે. બિફોર મેન્સીસ મીન્સ પ્રીમેસ્ટ્રુઅલ સિન્ડ્રોમ, violent aching in abdomen causing faintness, chilliness and shuddering. During menses, violent dysmenorrhea, depression, headache, toothache and epistaxis. બિફોર મેન્સીસ પ્રીમેસ્ટ્રુઅલ સિમ્ટમ્સ જોવા મળશે કે એને વાયલન્ટ એકિંગ પેઇન ઇન એબ્ડોમેન થશે, ફેઇન્ટનેસ થશે, ચીલીનેસ અને શડરિંગ થશે. જ્યારે મેન્સીસ દરમિયાન સિવિયર પેઇન ઇન યુટ્રાઇન રિજિયન, ડિપ્રેશન, હેડેક, ટૂથેક અને એપિટેક્સિસ જોવા મળશે કે જે આપણે આગળ પણ એના કીનોટ્સમાં જોઈતું કે એની ઇરિટેબિલિટી મેન્સીસ વખતે શું હોય છે એક્સ્ટ્રીમ હોય છે. Tongue foul but clear at the menstrual nices. Now in leucorrhea, instead of menses in little girl like milk in large lump. Bloody, slimy and in large lump comes profusely after the each urination. So much accrete cause the soreness of vulva. Aggravation, daytime. Herring say all women prone to abortion should take sepia or ginkgo mat. So in pregnancy, morning sickness means nausea and vomiting during the pregnancy due to hormone imbalance, detained placenta after the abortion, abortion at the 3rd or 5th month, obstinate constipation during pregnancy, craves chocolate, bitter sour food, especially during pregnancy, and also the hair falling after the pregnancy or during the lactation period. Labor, delayed labor with insufficient labor pain. In spite of pores being half open, constant wearing down feeling. Labor does not progress satisfactory. કે જે લેબર પેઇન હશે કે જે પ્રોગ્રેસ થવું જોઈએ કે પહેલા જે પેઇન હશે એ પેઇન 15 મિનિટ કે અડધો કલાકે આવશે, પછી એ ધીરે ધીરે 15 મિનિટે આવશે, પછી 10 મિનિટે એ જે ક્રેમ્પ્સ આવશે, 5 મિનિટ, 2 મિનિટ, એવી રીતે શું થશે ધીરે ધીરે પ્રોગ્રેસ થશે અને જેમ જેમ પ્રોગ્રેસ થશે એમ ઓસ હશે યુટ્રાઇનોસ એ ઓપન થશે. પણ અહીંયા કલાકોના કલાકો જતા રહેશે તો એ લેબર પેઇનમાં કોઈ પ્રોગ્રેસ જોવા મળશે નહીં. Patient shudder with pain which shoot upward and wants to be covered up because patient is chilly. Menopausal period, sudden flush of feet with weakness and perspiration, metrorrhea at the time of
મેનોપોઝ. તો અહીંયા જે બધા લખ્યા છે ને એ બધા જ ફિમેલમાં કોમન જોવા મળે છે કે આનાથી ઘણી બધી ફિમેલ સફર થતી હોય છે પણ એક્ઝેક્ટ એના પાછળના રીઝનની કોઈને ખબર હોતી નથી. અને સેપિયામાં આ જે બધી કન્ડિશન ડેવલપ થાય છે એ બધા પાછળ છે એનું હોર્મોન ઇમ્બેલેન્સ. So difficulty in making decision, confusion, anger during pregnancy, postpartum depression. ઘણી વખતે ડિલિવરી પછી એમાં ડિપ્રેશન આવી જતું હોય છે. ઘણી બધી ફિમેલમાં આવી જતું હોય છે. પણ જો એને યોગ્ય ટ્રીટમેન્ટ ના મળે તો ઘણા બધા કેસમાં એનું ડેથ પણ થઈ જતું હોય છે. ઇમોશનલી શટડાઉન આફ્ટર ધ ચાઇલ્ડ બર્થ. એ ચાઇલ્ડ બર્થ પછી એકદમ એનામાં ચેન્જ આવી જાય, એકદમ એનામાં ઇન્ડિફરન્સનેસ આવી જાય. એવર્ઝન ટુ બેસ્ટ ફીડિંગ, લોસ ઓફ મધર ઇન્સ્ટિંક્ટ, વેટ ગેઇન સિન્સ પ્રેગ્નન્સી. તમે ઘણી લેડીઝને કહેતા સાંભળી હશે કે સાહેબ હું પ્રેગ્નન્સી પહેલા તો એકદમ લીન થીન હતી, એકદમ પતલી હતી, પણ પ્રેગ્નન્સીમાં મારું વેટ ગેઇન થયું. એના પછી પ્રેગ્નન્સી પછી પણ મારું વજન ઉતરવાનું નામ લેતું નથી. So why this happen? This is due to the hormone imbalance. Depression after hysterectomy, easily upset and frustrated from hormone imbalance. જો વ્યવસ્થિત કોઈ પણ ડિસીઝના પાછળના કોઝને જાણવામાં આવે અને એની ટ્રીટમેન્ટ કરવામાં આવે ને તો ચોક્કસ એને ક્યોર કરી શકાય છે. સો સેપિયા ઇઝ અ વુમન હુ ઇઝ ટાયર્ડ ઓફ લવિંગ એવરીવન બટ ફરગેટ ટુ લવ હરસેલ્ફ. એ બધાનું ધ્યાન રાખવામાં, બધાની કેર કરવામાં, પોતાની જાતનું જ ધ્યાન રાખવાનું, પોતાની જાતને લવ કરવાનું ભૂલી જાય છે અને ત્યાંથી જ શરૂઆત થાય છે એના ઇનડિફરન્સની. Remedy heals when balance is restored. Now, I want to give one homework question. So, comment below which remedy personality known as Queen of Contradiction. તો લાસ્ટ વિડીયોમાં મેં કમેન્ટ કર્યું હતું કે જેની કમેન્ટ સૌથી સારી હશે એને હું મારા નેક્સ્ટ વિડીયોમાં શેર કરીશ. તો એક સ્ટુડન્ટની કમેન્ટ બહુ સરસ છે અને હું જે સમજાવવા માંગુ છું એ સાચા અર્થમાં એ લોકો સમજ્યા છે એ વાતનું મને આનંદ છે કે જ્યારે તમે મેન્ટલી ડિસ્ટર્બ હો છો ત્યારે એનું રિફ્લેક્શન તમારી ફિઝિકલ બોડી પર સિમ્ટમ્સના ફોર્મમાં ચોક્કસ પડે છે. તો જે લોકો મારો વિડીયો જોવે છે, લાઈક કરે છે, શેર કરે છે અને સબસ્ક્રાઇબ કરે છે એ બધાનો જ હું હૃદયપૂર્વક આભાર માનું છું. હવે સમય છે ક્લિનિકલ ટિપ્સનો. એવર્ઝન ટુ બાથિંગ, મેક હિમ વર્સ, મેડિસિન ઇઝ સલ્ફર. તો જો સલ્ફરનું પેશન્ટ તમારી ક્લિનિકમાં હશે ને તો તમને ખબર પડી જશે કે કેટલા દિવસથી નાયો નથી. તો સલ્ફરના પેશન્ટને જ્યારે તમે કહેશો ને કે એવું લાગે છે જાણે કે તમે કેટલા દિવસોથી નાયા નથી તો પેશન્ટ એવું કહેશે કે સાહેબ નાવાનું નામ સાંભળીને મને ચીડ ચડી જાય છે. મને એવું લાગે છે કે નાવાથી ફ્રેશનેસ આવી જોઈએ એની જગ્યાએ નાયા પછી મારો મૂડ ઓફ થઈ જાય છે, મને ચીડ ચડે છે, મારો ગુસ્સો વધી જાય છે અને સાથે સાથે મને મારી મેન્ટલ અને ફિઝિકલ બંને કમ્પ્લેનમાં મને એવું લાગે છે કે એમાં વધારો થાય છે. મને અઠવાડિયાથી આ ઇરપ્શન હતા પણ 3 દિવસ પહેલા મેં બાથ લીધો તો આ ઇરપ્શનમાં સિવિયર ઇચિંગ ચાલુ થઈ ગઈ જે બાથ લીધા પહેલા નહોતી અને એટલા માટે થઈને મારે આજે તમારી પાસે મેડિસિન લેવા આવવું પડ્યું. સો patient having aversion to bath make him worse, medicine is sulfur. Thank you.